બોલો છે આપણે એક શૂટિંગની તૈયારી કરવી છે. શૂટિંગ એટલે આ ગામની અંદર જો અહીંયા સારો અભિનય કરતો હોય તો કોઈ વ્યક્તિ ગોતવું પડશે આપણે. એ તો લે મળ્યો ને પણ ગોતવા જવું પડશે. એક કામ કરજે આ બોલો આપણે છાપામાં જાહેરાત આપતા. હા એ બરોબર આઈડિયા, ગોતવા ના જવું પડે એમાં. તો એક કામ કર, હા લે શું છે સેવા જાહેરાત દેવાની છે, ખબર તો પડે કે નહીં? સારું 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 તો હું છાપામાં જાહેરાત આપતા હોઉં. અમરાપુર ગામ નિવાસીઓ, તમારા માટે જેને અભિનય કરતા આવડે છે એમના માટે એક મોકો અમારા ડાયરેક્ટર સાહેબે આપે છે. એટલે જેને અભિનય કરવું હોય એ અમારી ઓફિસના આવીને મળે અમારા સાહેબને. હા જાહેરાત આપી આવ્યો? હા આપી દીધી. શું કીધું? આપી છે. હવે વાંચે કોઈ આવે તો બરોબર છે. આ તો જેવી જાહેરાત આપણે તો જેવા અભિનય વાળા ખબર છે, જબરદસ્ત અભિનય આવડે આપણને. જોવા જાહેરાત આપી છે ગામ તો પડશે. આપણે લાગે છે ને હીરો હીરો જેવા લાગે છે ને કોકી ના રમતા આપણે ઇન્વાઇટ બેઠા છો. એવું બરોબર શું ઉભા એટલે આમ રેડિયા ઘરમાં કૂતરું પે એમ ચો બેહી જો પેલી જાહેરાત વાળો અને કૂતરો પે એમ કોણ તો ખબર છે? હીરો સાવા હીરો સાવા એમ ત્યાં તો નથી ને. હે એટલે બની તો રહી ગયા. શું બની થઈ જાય? પણ આ જાહેરાત એટલી પાછી આવી જાહેરાત તો બરોબર છે પહોંચે, પણ આમ ડાયરેક્ટ રજા વગર અંદર બેહી જાવ એટલે મજા આવવાની વાત. તમે આમાં લખેલું છે કે આવતું રહેવું છે ને હીરો બનવું હોય. અહીં સાચી વાત છે. શું સાચી વાત? પણ તમે રજા વગર ડાયરેક્ટર સાહેબની ઓફિસમાં બેસી જાઓ. કે કેમેરા પર બનાવ્યો છે આવે આટલા ખબર પડતી નથી. તું વાત કર ડાયરેક્ટર સાહેબની વાત કર. તારે આપણે કોઈ ઉભું રહેવા આવડું ને એડી ને કેમેરા ને ડાયરેક્ટર સાહેબ બોલ કેમેરા ક્યાં લાય તો પણ મારે કો પનોતી આવી ઓય અલ્યા એ પનોતી ની આપણે હીરો ની આપણે જાહેરાત આલી હતી. પણ આલી હતી પણ હવે એની જાહેરાત પનોતી માં છે એમાં મારો શું વાંક? લાગે તું જાહેરાતમાં કાંક ભૂલી ના આવ્યો. ના છે. હાલો કે આપણો કિસ્મત ફૂટેલો લાગે. ક્યાંથી પનોતી લાગે તને? હીરા કા હારો મેં જતો બોલાય એને. હારો છે હું તો બોલાવ તમે કહો તો. શું કીધું તારા ડાયરેક્ટર? શું કીધું એ તો હું ના કહું. કેમ શું કીધું ના કે? ના એ તો બહુ ખરાબ શબ્દો વાપર્યા તમે. આપણે હીરો હતા હીરો હતો હમણાં હીરો બની ગયા છે એમ કીધું તો કીધું કોનું કાંઈ ના મને શું ખબર સાહેબ કહેતા હતા. સાહેબ ની વાત ખબર સાહેબ ઘણા બોલાવતા હતા. સાહેબ બોલો તમારે ફિલ્મનું શૂટિંગ કરવાનું હતું અમરાપુર ગામમાં? કરવાનો હતો ને. એવું છે? જો આપણે હીરો દેવા લાગે છે ને. કઈ લાગતું તો નથી હીરો જેવું. હવે તું એ કઈ ડાયરેક્ટર જેવું કોઈ લાગતું છે ને જોવી બેઠું પણ આ ડિગ્રી એમને ન થાય. શું એમ તું શું પિક્ચર પડે કેમેરા મેં તને ઠીકાણું ને તાળામાં બેઠા કણું. અરે એ તો થિયેટરમાં નેક્ટર પર લઈ આવે. શું ને આને હવે કેમેરા પકડતા આવું હેડી ને ડાયરેક્ટર થાવ એટલે જ મેં ઘરે ત્યાં કાઢ્યો. આ બોલો આપણે હીરો ના કરે ને શું બોલ 2.5 લાખનો કેમેરો હાચો હોય લેવા દેવાની વાત નથી. હવે ત્યાં ઉકળામાંથી ગોળી લાવે કેમેરા એ લોન લઈ લીધો છે. લોન સારું આપણે હીરો નતો લાગુ છે હીરો ના બિલકુલ લાગતા નથી. એ તો તમે પાસ ચાલો મને ખબર પડે અભિનય કરો. હાલો તો તારે હીરો બનવું જ છે. બનવું જ છે. જો આપણે હીરો જેવા તો લાગો જ આપણે એકદમ જોવા લેવો આપણે તો જો હીરો હાલો તો તારે હીરો બનવું હોય તારે કહું બોલો એનો અભિનય કરીને બતાવવો પડશે. આપણે તો ગમે એવું થાય આપણે હીરો જ બનવાનું છે. ગમે એવું પાત્ર તમે આવો સમજાવ ગમે એમ
બધું ભાવે આપણે તો ચાલ હવે માને લે. બોલો મારી દઉં બસ બોલવા તો દે પૂરું. આને કો પેલું અમે ચાલુ કરે દૂધ સાથી શૂટિંગ ચાલુ કરી દો. બોલ સોરી છે ડાયરેક્ટર સાહેબ બોલો માની લે કે તને પેટમાં દુખે છે માની લો કે મને પેટમાં દુખે છે અને તને એની બહુ જ પીડા થાય છે. મને એની બહુ પીડા થાય છે તો તારે એનો અભિનય કરવાનો છે. બોલ કઈ રીતે કરીશ? મારે એનો અભિનય કરવાનો હા પણ મને તો કઈ દુખતું નહીં એટલે અભિનય કરવાનો છે. અભિનય કરવાનો એમ પણ આ હીરા માટે તો ખાલી રોલ કરવાનો ના, તો શું કરવાનું રોલ નહીં કરવાનો. તો શું કરવાનું પેટમાં દુખાડવાનો અને મારો ધોકો પડશે ને તો બધું દુખશે. એવું એમ એડો આપણે હીરો થવાનું છે ને ગરમ કરીને પેટ બધું કરે આમ સાંભળે શું કરે પણ જો બોલો જો તારાથી ના થયું હા તો 500 દેવા પડશે. બધું ભાવે આપણે તો હીરો બધું ભાવે શું લેવાના ભાવે હીરો બનવાને એટલે પછી તો બધું શીખવું જ પડે ને સારો એડવાઇસ આપણને આ કર ને હવે તું એક્ટિંગ કર ચાલ. એ ભૈયા મને પેટમાં દુખે છે કોઈ એમ્બ્યુલન્સ ને બોલાવો કરે કટ શું કર અલ્યા આમ તો વળી કોઈ પેટમાં દુખતું હોય છે. એમ કઈ શું પેટમાં દુખે છે? આમ તો હોય જ નહીં અરે મોઢાના હાવભાવ લાય યાર. શું મોઢા ના ભાવલાય થોડું મોઢા ઉપર રુદન લાય. ચાલે ડાયરેક્ટર મળે મને એના આપણે જો હીરો જેવો લાગુ હું આ ડાયરેક્ટર શું તમે લઈ જાય આપણને પેટમાં દુખે હારું છે કોઈ એમ્બ્યુલન્સ ને બોલાવો ને અલ્યા અહીંયા મને બીવડાવવાનો નથી તારે. શું તમે તો કોલ આવતો કે થોડો ભાવ એમ તો કેવું છે તારે છે ને શું દુઃખ લાવવાનું છે મોઢા ઉપર દુઃખ. દુઃખ લાવ એમ કોણ તો હવે દુઃખ લાવવાનું આપણને પેટમાં દુખ્યાનું છે ભાઈ એમ્બ્યુલન્સ ને બોલાવો ને પેટમાં દુખે કટ શું કાટ બીજું કઈ આવડતું નથી કાટ પેલા હું દર્દી હતો. તે બસ કાગળ લઈને બેઠો એટલે કાટ બીજું કઈ આવડતું નથી હવે ઈ તો ધંધો હતો ને તો પછી યાદ રહી ગયું. બોલો હવે શું કરવાનું તો બીજું આમ તારો ઢીલા ડસ થઈને નહીં, તો ચમ હોય તા આમ થોડું રુદન લડવાનું, રોવાનું છે થોડું. એમ બોલતા ખોડું રોતા કહેવાનું છે એમ બોલે આપણે તો હીરો બધો ખાવે એ ભૈયા એ હવે પેટમાં એટલે આમ પેટમાં દુખે. અરે પેટમાં દુખે મોઢા પર થોડું હાસ્ય લાવવું પડે. એમ કોને ખોડું અહવાનું છે એમ કોણ તા આપણે તો પેટમાં દુખે શું કરતા ભાઈ પાછું કટ કરતા છે અલ્યા પેટમાં દુખતી વખતે આમ બરાડા ના પડવાના હોય. એ ડાયરેક્ટ તે તો કીધું કે બરાબર બાળવાના છે એટલે માપે હાસ્ય હોય આટલું બધું કામ રાક્ષસની જેમ લઈ બ્રાહ્મણ કરવું છે. અને તમે તો કીધું કે તો એમ જેમ આમ થાય તો ગમે કરાય પેટમાં આમ દુખે તો તમે બોલો કા થોડા અભાવ લાય મનોરંજન. મનોરંજન એમ કોણ મનોરંજન કરવાનું છે એમ બોલતા એ ભાઈ મને પેટમાં દુખે છે ભાઈ મને પેટમાં દુખે છે કાથી લઈને આવ્યો તું મને? શું કાઢી લઈ ગયા સાહેબ પહેલા જ નતું કીધું પનોતી છે. શું સારા ડાયરેક્ટર પનોતી છે શું પનોતી છે આપણા મુહૂર્તમાં જ પનોતી આવી. મોબાઈલ બોલો તારે પેટમાં દુખિયાનું અભિનય કરવાનો છે. આ બીજે હોય ભીને તારે ગાતા ગાતા કરવાનો અભિનય. તમે જે ડાયરેક્ટર મને આટલા બધું હોય પાછું પેટમાં આમ દુખે. રોતા કરવાનું હવે દાતા નથી હવે કરવો તો પડશે તો કે હીરો જ નથી. એ આપણે તો પેટમાં જેવું દુખે છે ભાઈ મને કોક દવા ખાને લઈ દો રે
નતું કહેતા તમને તમે કીધું એમ નતું કહેતા લાગે તો નહીં એવું તે કર્યું શું લાગ્યું એવું અલ્યા તું દોડવા લાઈને આને કાઈ છે બહાર શું લાય તો કાંઈ સગનો નહીં કેમ અમે કાંઈ આપણને પછી